સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં। મિત્રો ઈ ગુજરાતીમાં પ્રથમ વખત તમે આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે, તો બને એટલું વિડીયોને શેર કરજો। આજની ભરતી વિશે વાત કરીએ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બમ્પર ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં પગાર ધોરણ 40,000 સુધી મળવા પાત્ર રહેશે। સંસ્થા વિશે વાત કરીએ તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પોસ્ટ વિવિધ। અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન રહેશે। અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 છે, તેમજ સત્તાવાર વેબસાઇટ મેં મિત્રો અહીં લખી છે, ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો। પરંતુ આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જ મળી રહે। આગળ વાત કરીએ પોસ્ટનું નામ। મિત્રો અલગ અલગ પોસ્ટ પર ભરતી છે, તમે નીચે મુજબ જોઈ શકો છો। મેં કોષ્ટકમાં તમામ પોસ્ટનું નામ લખી દીધું છે, જેમ કે ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ, પ્લમ્બર, વાયરમેન, લેબ આસિસ્ટન્ટ, એમ તમામ પોસ્ટ માટે અલગ અલગ પોસ્ટ છે અને પગાર ધોરણ પણ તેમનો અલગ અલગ છે, જે મેં તમને અહીં કોષ્ટકમાં આપી દીધો છે। મિત્રો તો તમે પોઝ કરીને સંપૂર્ણ માહિતી જોઈ શકો છો કે આ જે પોસ્ટ છે અને કેટલો પગાર ધોરણ છે, સંપૂર્ણ માહિતી મેં અહીં ટેબલ વાઇઝ બનાવી દીધી છે, તો તમે અહીં વાંચી શકો છો। વાત કરીએ મિત્રો અહીં ખાલી જગ્યા વિશે, તો વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા કુલ કેટલી ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે તેની માહિતી આપી નથી, પરંતુ જાહેરાત અનુસાર અનુમાનો લગાવી શકીએ કે યુનિવર્સિટી દ્વારા મોટી ભરતી જાહેર કરવામાં આવી ચૂકી છે। મિત્રો અહીં વયમર્યાદા વિશે વાત કરીએ તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી 18 અને જ્યારે યુનિવર્સિટી દ્વારા કોઈ જે ઉપલી વયમર્યાદા છે તે નક્કી કરવામાં આવેલી નથી। અરજી ફી વિશે વાત કરીએ તો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીમાં આરક્ષિત તથા બિન આરક્ષિત તમામ કેટેગરીના ઉમેદવારો કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી, એટલે તમારે નિઃશુલ્ક રીતે અરજી કરવાની છે, તો તમે જરૂરથી અરજી કરવાનું ભૂલતા નહીં। અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ તો આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ડોક્યુમેન્ટ નીચે મુજબના રહેશે, જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, સહી, લિવિંગ સર્ટી, માર્કશીટ, ડિગ્રી, અનુભવનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો તથા અન્ય જરૂરી પુરાવો। શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ મિત્રો તો આ ભરતીની અરજી કરવા માટે તમામ શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે, જે તમારે જાહેરાતમાં વાંચવાની છે। મિત્રો વાત કરીએ પસંદગીની પ્રક્રિયા વિશે, તો આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે, તેમજ ઉમેદવારો જો યુનિવર્સિટી ઈચ્છે તો ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, ટેસ્ટ અથવા અન્ય કોઈપણ પ્રકારે કરી શકે છે। અરજી કઈ રીતે કરવી? આ ભરતીમાં જે ઉમેદવારો છે, ઈચ્છુક ઉમેદવારો છે, અરજી કરી શકે છે ઓનલાઈન। અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 છે અને સત્તાવાર વેબસાઇટ મેં મિત્રો અહીં લખી છે, તો તમે સંપૂર્ણપણે માહિતી જોઈ શકો છો। મિત્રો તમે જો આ ભરતીની લિંક અને અરજી કરવા માટેની સંપૂર્ણ માહિતી જોતી હોય તો તમે સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈ અને ઈ ગુજરાતી સર્ચ કરો। સૌપ્રથમ વેબસાઇટ આવશે જે અમારી વેબસાઇટ છે, ત્યાં જઈને તમને સંપૂર્ણ માહિતી મળી જશે, સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે તમારે અરજી કરવી, તેમજ અરજી કરવાની લિંક પણ તમને અમારી વેબસાઇટમાં મળશે, તો ઈ ગુજરાતી સર્ચ કરવાનું ભૂલતા નહીં। આવા તમામ ભરતીના સમાચાર જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો મિત્રો।